નમસ્કાર, વેલકમ ટુ ગાંધીનગર યુનિવર્સિટી. ગુજરાત ફર્સ્ટનો નવો પ્રોજેક્ટ સ્ટુડિયો ઓન વ્હીલ. આજે ઝેન્ઝી સાથે ચર્ચા કરવાની છે અને ચર્ચામાં ગાંધીનગર યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે મારી સાથે છે. અને ઝેન્ઝી કેમ તો આવનારું ભવિષ્ય ઝેન્ઝી છે અને સાથે જ સીધું અને સત્ય કહેવાવાળું એ ઝેન્ઝી છે અને સાથે જ બીજું એ કે જે હોય એ મોઢે કહેવાવાળું ઝેન્ઝી છે. ચર્ચામાં પણ ઝેન્ઝી છે અને ત્યારે જ ગાંધીનગર યુનિવર્સિટી છે તેના સ્ટુડન્ટ્સ મારી સાથે છે. આ મોકો તમને આપવો છે. ઓકે, ગુજરાતી ફાવે છે ને? તમને બધાને વાંધો ના તો એમ કહું કે આજનો દિવસ એન્કરિંગ ભાઈ બે પ્રશ્ન એ પૂછે તમને બધાને મારી જગ્યાએ આ કેવું રહેશે? હે ને, પકડો ત્યારે. કમ ઓન. તમારા ઝેન્ઝી તરીકે તમારા મનમાં શું ક્વેશ્ચન છે કે તમારે આ લોકોને પૂછવા છે? પણ આ બધા મારા લોકો છે. હા, તો હું પણ તમારો જ છું. કેમ ચિંતા કરો છો? ઓકે, હા, પ્રશ્ન. પહેલો પ્રશ્ન Yes. કે guys, you came to college every day. So how you feel to live in the campus? From morning 9 to evening 3:30. બધાને સમૂહમાં કોઈ વારા ફરતી. How you feel? I feel very good coming in the campus, like with friends. It is very beautiful. And બસ મજા આવે ફ્રેન્ડ્સ જોડે. પછી કોલેજ લાઈફ બહુ સારી છે, કેમ્પસ લાઈફ સારી છે, એજ્યુકેશન બી એનું સારું છે, ફેકલ્ટીઝ બી ખાસા સપોર્ટિવ છે. ઓકે, મૂવિંગ ટુ નેક્સ્ટ. એટલે થોડો કેવો આન્સર વોઝ લાઈક કે બધા સેમ જ કહેશે. હવે બીજો ક્વેશ્ચન પૂછો કે ગાંધીનગર યુનિવર્સિટીમાં જ એડમિશન કેમ? એ તો મને બી નથી ખબર. બટ યા સ્ટીલ વી ગોના ગો. હા, વધારે સારો પ્રશ્ન છે. છોકરા પૂછે તો કઈ કહેતા ફાવે. ભાઈ વાય જીયુ કેમ કે ગાંધીનગર યુનિવર્સિટી છે તે એકમાત્ર એશિયાઝ ફર્સ્ટ એઆઈ ઇનેબલ કેમ્પસ છે જેમાં IEEE બ્લેન્ડેડ સિલેબસ છે. આ યુનિવર્સિટી બહુ જ અમેઝિંગ છે અને ઇકો ફ્રેન્ડલી છે, જે સારા ફેકલ્ટી ને સ્ટુડન્ટનું ઇન્ટરેક્શન કરાવે. ફેકલ્ટીના વચ્ચે બી સારું ઇન્ટરેક્શન છે ને અમારા સિનિયર બી બહુ સપોર્ટિવ છે ને ખૂબ સારું કેમ્પસ છે. અહીંયા એડમિશન લેવાય. આઈ સજેસ્ટ સિનિયર્સ અમે જ છીએ. આવો જવાબ આપે એવું તો ના, અમાર કેમ્પસ ખરેખર લશ ગ્રીન છે અને અહીંના ઇવેન્ટ્સ તમે જુઓ. અમે ઇવેન્ટ્સ કરાવી, અમને ખબર. હમણાં અમારો રિસેન્ટમાં એક ઇવેન્ટ આવશે જસબા, જે અમારો કલ્ચરલ ફેસ્ટ છે અને એની ભેગો અમારો ટેક ફેસ્ટ થાય છે. આ વખતે ફર્સ્ટ ટાઈમ અમે ટેક ફેસ્ટમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ 36 hours હેકેથોન. અને એની અંદર અમારી જોડે કોલેબરેશનમાં IEEEનું ગુજરાત આપણે જે ચેપ્ટર કહીએ એ કોલેબરેટ કરે છે ને અમારી વાત ચાલે છે બીજી ઘણી કંપની સાથે. એ આવે તો 4 ચાંદ બીજા લાગી જશે. સો વી આર વર્કિંગ હાર્ડ ઓન ધેટ. યા અમારી સ્ટુડન્ટ કાઉન્સિલ અહીંયા બહુ એક્ટિવલી વર્ક કરે છે અને તમે જોઈ શકો છો. લાઈક કોઈ બી ઇવેન્ટ તમે જોવો તો તમને એમાં સ્ટુડન્ટ્સ દેખાશે. હવે હું તમને કઈ પૂછું કે તમે મને પૂછો? હું બધાને પૂછું. થેન્ક યુ. તમે પૂછશો તો મારે પાછો લોચો પડશે. તમને પૂછવું છે કે કોલેજની પસંદગી અથવા તો યુનિवर्सिटी પસंदगी करवी तो इंस्टाग्राम ની રીલ ઉપર કરાય કે कैंपस ऊपर आवी? इंस्टाग्राम ऐसा डिस्ट्रैक्ट करती है कि ये यूनिवर्सिटी अच्छी है, लेकिन अगर एक बार विजिट करते हैं तो वो ज़्यादा बेटर है. यहाँ का एम्बियंस, फैकल्टी से एक बार मिलना, स्टूडेंट से एक बार मिलना और सारी चीज़ें इन्फॉर्म रिसर्च करना, तो वो ज़्यादा बेटर रहेगा. यू पे कैंपस आप आए थे या फिर इंस्टाग्राम पे देखा? मैं तो यही कैंपस में आई, तुरंत एडमिशन ले लिया, उसके बाद कहीं गई ही नहीं. यहाँ इतना पसंद आया मुझे. जो देते हैं वर्क देते हैं असाइनमेंट्स, यहाँ राइट, वो थोड़ा भूल गया क्योंकि अब असाइनमेंट्स लिखना नहीं होता. तो AI की मदद लेते हो या खुद लिख लेते हो? नहीं, असाइनमेंट्स के लिए हम AI की मदद रहते हैं. कॉलेज में एक ऐप है, उसमें देर आर AI enabled different apps which helps us with the assignments, so we prefer that. उसकी वजह से काफ़ी मेहनत हमारी बच जाती है. तो AI अच्छा है या खुद की मेहनत अच्छी है? Well, I think कि everyone should put their personal work, but AI helps through a lot. આપ હિન્દી સમજો કે ગુજરાતી? બંને તો વાંધો, આપણે ગુજરાતીમાં વાત કરીએ. તમે ક્યાંના છો અને આ કેમ્પસ ચૂઝ કરવા પાછળનું મેઇન રીઝન શું? કે ભાઈ જીયુમાં આવ્યા તો 2026 એટલે મતલબ તમે જે સ્ટાર્ટ કર્યો છે 2026થી કે 25થી તમારું એકેડેમિક યર, એના પાછળનું રીઝન શું છે કે ના એડમિશન લેવું છે તો જીયુમાં? એકચ્યુઅલી હું છું પાલનપુરનો, બટ સિન્સ હું અમદાવાદમાં આવ્યો છું કોલેજ માટે અને મને ત્યાં આવીને ખબર પડી કે જીયુ બી એક્ઝિસ્ટ કરે છે અને અહીંયા આવ્યો, હું વિઝિટ કર્યું, તે મને ખૂબ જ ગમ્યું. ફેકલ્ટી જોડે મારી વાત થઈ, લેબ્સ મેં જોઈ, પછી મેં ક્લાસરૂમ જોયા, મને ગમ્યું. તે પછી મેં કરિક્યુલમ જોયું, એ લોકોનું ટીચિંગ સ્ટાઇલ જોયું, એ મને ગમી ગયું. તે જે રીતે એ લોકો મને ગાઈડ કરતા હતા કે આગળ એવું થશે,
અને થ્રુ આઉટ ધ યર અમે તમારી જોડે રહેશો કે અને પછી મને ફેસ્ટ અને ઇવેન્ટ્સના એ બધું ખબર પડી કે એ બી થાય છે તે મને બહુ જ ગમ્યું હતું તે મેં ફાઇનલાઇઝ કરી લીધું હતું કે મારે આ જીયુમાં જવું છે એટલે યસ આઈ વોઝ શ્યોર કે મારે ગાંધીનગર યુનિવર્સિટીમાં જ રહેવું છે. અહીંથી અહીંયા છો અથવા તો પાસ આઉટ થઈને બહાર નીકળ્યા તો રિફર કરી શકાય જીવ? પ્રિફર કરી શકાય, કારણ કે અહીંથી ઇન્ટર્નશીપ પણ સારી મળે છે અને પ્રેક્ટિકલ લેબ પણ સારી હોય છે. પરફોર્મન્સ પ્લસ એઆઈથી એજ્યુકેટ કરવામાં આવે છે અહીંથી, તો એક્સપિરિયન્સ પણ સારો રહે છે અહીંથી. આપ શેમાં અભ્યાસ શેમાં કરો છો? ફાર્મસી. ઓકે, ફાર્મસી વાળાને આમ કોઈ એઆઈ સાથે બીજા કોઈ કોર્સ સાથે જોડાયેલા એવા ખરા? આપ તમને જ પૂછી લો, કોઈ ઇન્ટરપ્રિટર બનવું સારું કે પછી કોર્પોરેટમાં નોકરી કરવી સારી? આ તો પોતપોતાના મંતવ્ય હોય. મારા હિસાબથી ઇન્ટરપ્રિટર બનવું સારું, કારણ કે એમાં પોતાના વિચાર હોય. પોતાના વિચાર, જેમ કે મને કોઈ વિચાર મારે એના ઉપર વર્ક કરવું છે તો હું એના ઉપર કરી શકું. આપણે દવાઓ બનાવી તો બનાવી છે. હા, દવા બનાવ મીન્સ કે ખુદની કોઈ ડિઝાઇન કરીને બ્લુ પ્રિન્ટ કરીને અગર મારે દવાઓ બનાવી છે એના ઉપર હું વર્ક કરી શકું. બટ કોર્પોરેટ લાઈફમાં એ ના થાય, પ્રોપર એક ફિક્સ જ હોય. એટલે મારા હિસાબથી ઇન્ટરપ્રિટર સવારે 9 વાગે આવવાનું, સાંજે 6 વાગે જતું રહેવાનું. હા, એ જ. તમને શું ગમે કે પોતે વ્યક્તિગત ડેવલપ થવું ગમે કે પછી કોર્પોરેટમાં મેં એમ કીધું કે 9 વાગે બેસવાનું 6 વાગે ઊભા કે ચલો આવજો? મને એન્ટરપ્રિન્યોર બનવું ગમે છે, કારણ કે લાઈક એમાં ઇન્ડિપેન્ડન્ટ, ઇનોવેશન, ક્રિએટિવિટી બધું જ કરે કે જે આપણી લાઈફનો એક રિયલ ઇમ્પેક્ટ કરે છે ને આપણે સક્સેસફુલ થઈએ છીએ એમાં. શું કહેવું છે તમારું કેમ્પસ વિશે? कैंपस तो बहुत अच्छा है यहाँ का, लश ग्रीन वगैरह, इवेंट्स भी बहुत अच्छे होते हैं और मेन यहाँ की फैकल्टीज़ सपोर्ट जो है वो सब काफ़ी अच्छा है यहाँ का. और फ्रेंड्स के साथ इवेंट्स भी सब अच्छे होते हैं. क्या स्टडी करते हो यहाँ पे? बीफार्म. बीफार्म करते हैं. कहाँ से आए? मैं ऐसे तो राजस्थान की हूँ और यहाँ पे हॉस्टल में रहती हूँ. तो गुजरात कैसा लगा आपको? अच्छा है. गुजरात में गांधीनगर की कैपिटल में गांधीनगर यूनिवर्सिटी में आप पढ़ रहे हैं, तो वो बेटर फील हो रहा है कि मतलब नहीं, कैंपस भी अच्छा है, सर्कल भी अच्छा है, फैकल्टी भी अच्छी है? हाँ, ऑब्वियसली बहुत बेटर है. मतलब अहमदाबाद गांधीनगर का पहले से ही सुना है, सब कुछ अच्छा है इसलिए. एटमोस्फियर कैसा? एटमॉस्फेयर भी बहुत अच्छा है. आप क्या કહો? તમારો વારો તો આવી ગયો. કોનો વારો નથી આવ્યો? હા, આમનો નથી આવ્યો. આમને શું પૂછવાનું આપણે? તમે કોઈ પૂછીએ? એમનો ડિપાર્ટમેન્ટ ને શું ભણે છે, એઆઈ ક્યાં યુઝ કરે છે અમારી? એવું નહીં યાર, એ તો બધા કોમન પ્રશ્ન થઈ ગયા, કંઈક નવો પ્રશ્ન એમ. હા, નવો. તમે વિચારો ત્યાં સુધી હું આમને પૂછું. ઓકે, હા, આપનું નામ શું છે? આપ કઈ ફેકલ્ટીમાં છો અને તમને કેવું કેમ્પસ લાગે? મારું નામ છીપા ઈશા છે એન્ડ આઈ એમ નર્સિંગ ફિલ્ડ. યસ. કેમ નર્સિંગ ચૂઝ કર્યું? ઇફ મને એવું ગમતું હતું જેમ કે પેશન્ટ્સને હેલ્થ કેર પ્રોવાઈડ કરવું એન્ડ કોઈની હેલ્પ કરવી, એવું બધું કરવું ગમે છે, એટલે મેં નર્સિંગ ચૂઝ કર્યું છે. નર્સિંગ ઘણી બધી બીજી જગ્યાએ પણ થાય છે, ગાંધીનગર યુનિવર્સિટી કેમ? યસ, કારણ કે અહીંયા એક તો પહેલાં તો આ ફર્સ્ટ એઆઈ એનેબલ કેમ્પસ છે અને એમાં IEEEનો બી કોર્સ છે, તો એ બહુ હેલ્પફુલ છે. અને મેં ફર્સ્ટ વાર અહીંયા વિઝિટ કર્યું હતું, તો મેં પહેલાં નર્સિંગની બધી લેબને બધું જોયું હતું. તો બાકી બધી જે કોલેજ છે એની કરતાં મને અહીંયા બહુ સારું એમ ગમ્યું હતું અને મેં બધું ચેક કર્યું હતું લેબ, અને અહીંયાના ફેકલ્ટીઝ બી બહુ સારા છે, એજ્યુકેશન બી બહુ સારું છે એમ. એટલે મેં આ નર્સિંગ અહીંયા જ ચૂઝ કર્યું હતું બહુ બધી કોલેજમાં ગયા પછી. એટલે ઘણી બધી કોલેજમાં ફર્યા પછી જીવ પ્રિફર કર્યું? કારણ કે અમુક કોલેજમાં એવું હોય છે કે અમુક લોકો એમ હોલ્ડિંગ્સ લગાવે છે, ફેક બી હોય છે, ગયા પછી ખબર પડે છે કે એવું ત્યાં નથી હોતું એમ. એટલે વિઝિટ કર્યા પછી જ ખબર પડે છે કે કોલેજ કેવું છે અને એમ. ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ ધ્યાન આપવું, કેમ્પસ વિઝિટ કરવી જરૂરી? યસ, ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરવાથી ને બી ખબર તો પડે, બટ એ એટલું ખબર ના પડે કે એવું છે કે નથી ત્યાં એમ. એટલે વિઝિટ કરવું ઇટ दैट्स इम्पोर्टेंट. आप कौन सी फैकल्टी में हो, कहाँ से हो और क्या ये कैंपस के बारे में तो सब बता रहे, लेकिन ऐसी कोई बात जीयू के बारे में कि जो आपको मन से अच्छी लगती है कि नहीं जीयू में है तो ये तो होना ही था? मैं फ़र्स्ट ऑफ़ ऑल मैं GIS गांधीनगर इंस्टीट्यूट ऑफ साइंस से हूँ. मेरा नाम येशा है और यहाँ पे AI मॉड्यूल्स जो है वो बहुत ही ज़्यादा हेल्पफुल रहती है. हमारे असाइनमेंट्स में भी हेल्प करती है और बाकी सब चीज़ों में हेल्प करते हैं. और एज़ वेल एज़ हमारे जो वाइस प्रेसिडेंट मैम है वो भी बहुत ज़्यादा सपोर्टिव है और वो बहुत इंस्पायर करते हैं हम सबको. इवन दो कल्चरल इवेंट्स हो या फिर हमारी यूनिवर्सिटी के इवेंट्स का मैनेजमेंट हो या फिर कोई भी एक्सपर्ट लेक्चर्स वगैरह हो, सब में पार्टिसिपेट करने के लिए वगैरह बहुत इंस्पायर करता है. હવે વારો આવ્યો ભાઈ, તારું નામ ભૂલી ગયો યાર. હા, દેવ. શું પૂછવાનું હવે આપણે? પૂછવાનું એ કે બીજી કોલેજીસ કરતાં જીયુ કેમ સારી છે?
પ્રશ્ન પૂછાઈ ગયો, જવાબ તમારો. ઓકે, બીજી કોલેજ કરતાં જીવ એટલે સારી છે કેમ કે લાઈક અમે અહીંયા આવીને ભણીએ છીએ 9 to 3:30 અમારો ટાઈમિંગ હોય છે, બટ અહીંયા ડ્યુરિંગ ધ લેક્ચર્સ અમારું લાઈક બહુ સારું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે અને બહુ ફેકલ્ટીઝ બી બહુ હેલ્પફુલ હોય છે એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં. ધ ક્વોલિટી ઓફ ધ એજ્યુકેશન ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ. અને એપ અમારી જે જીયુની એપ છે એ બી અમારી જોડે લાઈક આફ્ટર ગોઈંગ હોમ એપ બી અમારી જોડે હોય છે. એમાં રેકોર્ડેડ લેક્ચર્સ હોય છે, ટીચર્સના લાઈક મોડ્યુલ્સ હોય છે એઆઈની, લાઈક હ્યુમન એનાટોમી. આઈ એમ ફ્રોમ અ નર્સિંગ, સો હ્યુમન એનાટોમીની લેબ બી હોય છે, તો મને કંઈ ખબર ના પડે તો હું 3D વ્યૂ લઈ શકું ઓફ ધ એનાટોમી, હ્યુમન એનાટોમી, અને હું ઘરે બેઠા બી લાઈક એ એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકું છું. દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન ધ યુનિવર્સિટી એન્ડ અબાઉટ ગાંધીનગર યુનિવર્સિટી. બેન ગભરાતા બહુ બોલે, બહુ ગભરાતા બોલે. પ્રશ્ન અગ્રત સમજાય તો દીધું તું પહેલાં. પ્રશ્ન, આપ કઈ ફેકલ્ટીમાં છો અને કેમ જીવ, અને બીજું એ કે અહીંયાથી પાસ આઉટ થયા પછી બીજાને કેમ જીવમાં એડમિશન લેવું જોઈએ, કેમ એવું કહી શકાય કે ન કહી શકાય? હું બીએસસી એન્વાયરમેન્ટલ સાયન્સથી છું. બીજી યુનિવર્સિટી કરતાં આ યુનિવર્સિટી એટલે સારી છે બિકોઝ એન્વાયરમેન્ટલ સાયન્સ એક એવો સબ્જેક્ટ છે કે જે બધી જગ્યાએ પ્રોવાઈડ નથી થતો. તો આ યુનિવર્સિટીમાં આ કોર્સ હતો અને આ કોર્સ માટે બી અહીંયાથી પ્લેસમેન્ટ્સ પણ ખૂબ જ સારી મળે છે, તેથી કરવું જોઈએ. અમારા વીપી પણ અમારી સાથે છે, એમને પણ સ્ટુડન્ટ્સને એક બે ક્વેશ્ચન કરવા છે. સર, ઓવર ટુ યુ. પછી પાછું આપજો. थैंक यू. वैसे मैं आज गुजरात की गांधीनगर यूनिवर्सिटी में आया और मुझे देख के बहुत अच्छा लगा. अभी जो टॉक चल रही है, डिस्कस चल रहा है जेएनजी के ऊपर, तो सबसे पहले तो मैं भी आप लोगों के साथ में आज जेएनजी बन जाता हूँ, ठीक है ना. तो एक बार सभी लोग मिलकर करेंगे हिप हिप हुर्रे. अब आप लोग करेंगे हिप हिप हुर्रे, हिप हिप हुर्रे. गुड. मेरा जेएनजी से रिलेटेड एक सभी से ओपन एक सवाल है कि जेएनजी अभी जेएनजी काफ़ी चल रहा है, ट्रेंड में है, काफ़ी सुनने में आ रहा है, और इवन बहुत सारी कंट्रीज़ में तो इन्होंने सत्ता भी परिवर्तन करवा दिया है. मेरा आप सबसे एक कॉमन सवाल है कि जेएनजी की बेसिकली परिभाषा क्या होनी चाहिए, इसकी लाइफस्टाइल क्या होनी चाहिए, इसकी लिविंग स्टाइल क्या होनी चाहिए, इससे पैरेलल क्या वर्ड्स होने चाहिए, और सबसे इम्पोर्टेंट चीज़ ये है कि मतलब यू आर एज ए फ्यूचर फॉर कंट्री, तो इंडिया की ग्रोथ या इंडिया के आने वाले फ्यूचर में आप लोगों का कंट्रीब्यूशन या एज ए रोल क्या होना चाहिए, तो प्लीज़ आप बताइएगा. एज ए जेंजी, बट सबको मतलब अभी जेंजी में ऐसा है कि सभी जितने भी लोग हैं उनको ऐसा है कि उनके वाइब्स मैच होनी चाहिए उनके पर्सन फ्रेंड्स के साथ. और अभी ऐसा है कि उनको पढ़ाई के साथ साथ कल्चर इवेंट्स और वो सब भी कॉलेजेस में होना चाहिए जिससे उनको भी मज़ा आए पढ़ने में. और अभी ऐसा है कि उनका पढ़ने में ही नहीं और अदर एक्टिविटीज़ में भी ज़्यादा इंटरेक्शन होना चाहिए. और फैकल्टी एज अ फ्रेंड उनके साथ रहे तो उनको ज़्यादा मज़ा आता है पढ़ने में. और वैसे भी बहुत अच्छा है. थोड़ा सा देश के फ्यूचर को लेके क्या आप लोग सोच रहे हो एज ए जेएनजी के लिए, बिकॉज कि आपकी एजुकेशन के बाद में डेफिनेटली कोई कॉर्पोरेट में जाएगा, कोई अपना सेल्फ इंटरप्रेन्योर बनेगा या कोई अपना बिजनेस खोलेगा, ठीक है ना, इवन कोई सोसाइटी में चेंज लाने के लिए कोई ना कोई काम करेगा. तो एज ए देश के फ्यूचर के लिए आप लोग क्या सोचते हो प्लीज़? लाइक जेंजी सेल्फ अवेयर है और किसी के अंडर प्रेशर में नहीं आते और अपने मतलब लॉजिक से वो सब सोचते हैं, तो उनका कंट्रीब्यूशन है ही अभी तो मतलब यूथ का मतलब यूथ पावर है अपनी कंट्री की. तो उनकी तरफ से जैसे मैं बी फार्म में हूँ तो मेरा सर्विस एकदम वैसा रहना चाहिए देश के प्रति कि कोई भी गलत काम नहीं सोचे. और जेंजी इनोवेशन में बिलीव करते हैं और जेंजी किसी से दबने वालों में नहीं, वो अपनी आवाज़ आगे रखने वालों में. और जो देश में आगे होने वाला है उसमें ऐसी ही यूथ और ऐसे ही पर्सन्स चाहिए जो अपने पॉइंट्स अच्छे से रख पाए और उस पर इम्प्लीमेंट कर पाए. और वो लोग इंडिपेंडेंट बनना चाहते हैं, वो सारे स्टीरियोटाइप्स ब्रेक करके आगे बढ़ना चाहते हैं जो देश को आगे बढ़ाने के लिए बहुत ज़रूरी होता है. और वो इनोवेशन में बिलीव करते हैं, क्रिएटिव में बिलीव करते हैं, ना ही किसी को कॉपी करने में आगे कुछ. बहुत ही अच्छा सवाल किया. तो मेरा आप सब लोगों को बहुत बहुत शुभकामनाएं. विश यू ऑल द बेस्ट फॉर योर ब्राइट फ्यूचर. और रियली मुझे बहुत अच्छा लगा. आई एम एज ऑल्सो जेएनजी विथ यू. और नाउ ओवर टू यू उमंग. कंटिन्यू. એક છોટા सा गेम खेलते देव. मैं आप मेरे સાથે જે સારું એન્કરિંગ કરે મારા ભાઈ, તું મારી જગ્યાએ આવું હોય તો વાંધો નથી. હવે આપણે ક્લાસમાં છે ને કોઈ મસ્તીખોર હોય, કોઈ હેન્ડસમ બોય હોય, કોઈ બ્યુટી ક્વીન હોય, કોઈ ક્લાસનો મોનિટર હોય, કોઈ બેક બેન્ચર હોય. આપણે ના એવું આ બધા કહેતું તું બ્યુટી ક્વીન કેવી રીતે થાય. એટલે હું કહીશ કે ભાઈ
ક્લાસનો હેન્ડસમ બોય, તો જે તમારામાંથી આમાં ઊભા છે મિત્રો મારામાંથી, એમાંથી જે હોય તો તમારે એના સામે ઈશારો કરવાનો છે. બેક બેન્ચર કોણ છે તો જે હોય એના સામે તમારે ઈશારો કરવાનો છે, એમ રાડ પાડવાની છે કે યે એમ, બરાબર છે. બ્યુટી કિંગ તો કે યે બરાબર. તો સ્ટાર્ટ કરીએ. ક્લાસનો હેન્ડસમ બોય કોણ? બધાએ ના કર્યું, બધા કરો. ક્લાસનો હેન્ડસમ બોય કોણ? ક્લાસની બ્યુટી ક્વીન કોણ? ક્લાસનો મોનિટર કોણ? ક્લાસનો બેક બેન્ચર કોણ? બહુ બધું લઈને રાખ્યું. ચલો એક નાની એવી ગેમ છે. પાણીની બોટલ લઈએ આપણે, 2 ગ્રુપ કરીએ, બોયઝ એન્ડ ગર્લ્સ, બરાબર છે. ભરેલી લાવજો, ભરેલી. આ લગભગ તમે રીલ જોઈ હશે ઇન્સ્ટાગ્રામમાં. ના એવું બધું નહીં. તમારે આ ભાઈને માનો કે આપણે 4 બોયઝ છે, તો એક બોયઝ એટલે મતલબ 4 થઈને દેવને પકડે, અને દેવ જેટલા લાંબો થઈ શકે ત્યાં આગળ બોટલ મૂકે, અને એના પછી ગર્લ્સનો ટર્ન, બરાબર છે. એવું કરીએ એટલે ગમે તેને, તમારે 4માંથી 5માંથી જેને રહેવું હોય એને. સમજી ગયા ને? તો ઘડીક માઇક મૂકી દઉં, આપણે ગેમ ચાલુ કરીએ. બરાબર. કઈ રીતે સમજ્યા કે ના સમજ્યા? લાંબો કરવાનો, યસ. લાઈન એટલે તમે મૂકો પછી આપણે લાઈન કરીએ ને, અને પડી ના જવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. હા, જેટલો તમે આગળ જઈ શકો. હે ને? હાથ નહીં અડાડવાનો, બીજો હાથ નહીં અડાડવાનો, બીજો નહીં, બીજો હાથ નહીં અડાડવાનો. ફરીથી ના મજા આવી ગયા. પુશઅપ નતા કરવાના. ફરીથી હાથ બીજો નાડો છે, તારે એક જ હાથથી મૂકવાની છે, જ્યાં તું જેટલો થઈ શકે એટલો. ડન. ચાલો અહીંયા હવે આવી જાઓ. ગર્લ્સમાં કોણ આવશે? આવો. આઈ થિંક કે છોકરીઓ માટે બેટર ગેમ હોવી જોઈએ, બીકોઝ ધીસ ઇઝ. એવું છે? તો બીજી ગેમ તો તમને કોઈ સજેશન હોય તો તમે કહો, પણ આ ટ્રાય તો કરો. माउंटेन ड्यू, डर के आगे जीत है, ઠીક છે. પણ આ તો અહીંયા હતી બોટલ, ત્યાં મૂકશો તો અહીંયા પહોંચશે. એટલી બી હાઈટ લાંબી નથી ગાઈસ. હા, ક્યાં માર્ક છે? હા, તો આટલે બોટલ હતી અહીંયા. હા, એટલે જ કહું છું અહીંયા. એ બમ. चलो कम ऑन. फेंकना थोड़ी है, रखना है. क्या बात है. क्लैप फॉर गर्ल्स. क्या बात है, जीत गए. चलो હવે એક આપણે પૂરું કરીએ, પણ કોઈને ગીત દેવ કોને સારું ગાતા આવડે છે? દેવને જ આવડે. યાર મલ્ટી ટેલેન્ટેડ તું, ક્યાં મારો ક્યાં હારો છે? આપણે ફાટેલા સ્પીકર જ હારા. અરે કોલેજ કેમ્પસ માટે ગીત, ફ્રેન્ડ્સ માટે ગીત, જીયુ માટે ગીત. જીયુનું છે ને સર અમારું ગીત. તમે હું બોલું, તમે પાછળ બોલજો. ના, હું ને બીજા સ્ટુડન્ટ્સ બોલશે ને, સર તમે તમાર વગર મજા ના આવે. આવે ને યાર. તમે હોય તો બધા જોડે હશે તો વધારે મજા આવે. હા, અમે બધા જ છીએ, બધા છો ને. આવો નજીક આવો. હા બોલો. ના, હા સર. અરે હું ચલો નજીક આવી જાઓ. હું બોલીશ, મારી પાછળ બધા બોલજો. ગાજો. ગાજો. યા સિંગ આફ્ટર મી. દિલ में बसे ગાંધીનગર યુનિવર્સિટી. થેન્ક યુ. બસ આટલું. આ એન્થમ છે. પછી આગળ બહુ લાંબુ છે. રેપ. બીજું ગીત વિચારવું પડે. હા, સિંગલ જીયુ માટે સર. બધા જોડે ગાઓ. ये दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ये दोस्ती हम नहीं तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे. શાયરી બોલતા કોને આવડે છે? કોઈ ગઝલ,
મારા એક ફ્રેન્ડને આવડે છે અહીંયા જ પ્રશાંત સર અમારા ફેકલ્ટી અમારા સર આવતા રહો સર છે તો મુમકિન છે. ચાલો સર જતા જતા એક શાયરી જતાની વાર છે હજી તો વાર છે. ઓકે. તમે જતા કાઢી મૂકો તમે. तैरना है तो समुंदर में तैरो, नदी नालों में क्या रखा है? વાહ વાહ વાહ. तैरना है तो समुंदर में तैरो, नदी नालों में क्या रखा है? पढ़ना है तो गांधीनगर यूनिवर्सिटी में पढ़ो, दूसरी और यूनिवर्सिटी में क्या रखा है? क्या बात કેવું રહ્યું સર? અમારા સર છે. તમારા મસ્ત સર જ હોય ને. અમે તો ભણી રહ્યા. ચલો થેન્ક યુ સો મચ. તમારી સાથે વાતો કરી અને જીવ માટે જે જાણ્યું એનો પણ આનંદ છે અને આશા રાખીએ કે જે ભારતનું ભવિષ્ય છે આ જ રીતે હસતું ખેલતું આગળ વધતું રહે અને દેશનું નામ રોશન કરે. અને સાથે તમે જે યુનિવર્સિટીમાં ભણી રહ્યા છો અપેક્ષા એ પણ છે કે યુનિવર્સિટીમાં તમે જે આશા અપેક્ષા લઈને આવ્યા છો એ પણ પૂરી થાય. નમસ્કાર.